આજની રેસીપી છે ભરેલા રીંગણનું શાક. એ પણ એકદમ દેશી સ્ટાઇલથી કુકરની અંદર બનાવીશું અને એકદમ દેશી રીતે બનાવવાના છે. એટલે આમાં વધારે પડતું તેલ કે કાંઈ જ નહીં હોય. તો ચાલો સૌથી પહેલા આપણે ભરેલા રીંગણનો જે મસાલો આવે છે એ રેડી કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલા એક મિક્સી જારની અંદર આપણે લીલા મરચા, આદુ, લસણ, 1 થી 1.5 ચમચી જેટલા શિંગદાણા અને 1 ચમચી અહીંયા મેં તલ લઈ લીધા છે. હવે આ બધાનું આપણે એકદમ દરદરા જેવું જે પેસ્ટ રેડી કરવાની આવે છે ને એ કરવાની છે. આ બધું તમે ખાંડણીની અંદર પણ કરી શકો છો, પરંતુ ફટાફટ બનાવવું હોય ને તો તમે આ મિક્સી જારની અંદર કરી શકો છો. તો અહીંયા જો હું તમને પેસ્ટ બતાવું તો એકદમ દરદરી સરસ એવી આપણી પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે. હવે એને મૂકી દઈશું એક બાજુ અને અહીંયા એક મિક્સિંગ બાઉલની અંદર 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે. એની અંદર જે આપણે પેસ્ટ રેડી કરી હતી એ એડ કરી લેવાની છે. હવે આપણે મસાલા કરી દઈશું, જેમાં અહીંયા મેં મીઠું લઈ લીધું છે સ્વાદ પ્રમાણે, એની ઉપર મરચું પાવડર, ધાણા જીરું કોઈ પણ ભરેલા શાક બનાવો ને એમાં થોડું ચડિયાતું રાખવાનું. તો ઉપરથી એડ કરી લીધી છે હળદર, હિંગ, અજમો લઈ લીધો છે અડધી ચમચી, અને આપણે હાથેથી મસળીને એડ કર્યો છે. અને મસાલાને ચટપટો બનાવવા માટે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે 1 ચમચી જેટલી. 1 થી 1.5 ચમચી જેટલું તેલ લીધું છે, એની સાથે થોડોક ગરમ મસાલો એડ કરી લીધો છે. હવે આ બધું છે એને સારી રીતે મિક્સ કરતી હતી ત્યાં યાદ આવી ગયું કે આપણે કોથમીર તો એડ કરવાની રહી ગઈ. તો અહીંયા મેં કોથમીર પણ એડ કરી લીધી છે અને ઝીણી સમારી અને પછી એડ કરી છે. તો બસ આ મસાલો છે એ આપણે મિક્સ કરવાનો છે. જો તમને વધારે તેલ એડ કરવું હોય તો તમે તેલ એડ કરી શકો છો. અહીંયા મસાલાનો કલર થોડો રેડ નતો લાગતો એટલા માટે મેં અહીંયા કાશ્મીરી મરચું અડધી થી પોણી ચમચી એડ કરી દીધું છે. તો આપણો આવો એકદમ કોરો મોરો એટલે કે વધારે પડતું ઓઇલ વગરનો આપણો મસાલો છે રેડી થઈ ગયો છે. એને આપણે મૂકી દઈશું એક બાજુ. અને હવે અહીંયા મેં જો આ રીતના 300 થી 350 ગ્રામ જેટલા રવૈયા લઈ લીધા છે. જે આપણે દેશી રવૈયા આવે છે એ છે. ડીટીયાનો ભાગ કાઢી લીધો છે અને સાઈડમાંથી પણ આ રીતના કટ કરી લેવાના છે. અહીંયા રવૈયા છે એને મેં પહેલા ધોઈ અને સાફ કરી પછી લીધા હતા. હવે ઉપરથી આ રીતના બે બાજુથી કટ લગાવી દેવાના છે, જેથી આપણો મસાલો છે એ સરસ રીતે ભરાઈ જાય. તો અહીંયા જો મેં બધા જ રીંગણ છે એને આ રીતે કટ કરી લીધા છે. હા, કોઈને શું છે વધારે તેલવાળું પણ જોઈએ, રસકતું જોઈએ, પરંતુ આજે આપણે એકદમ સિમ્પલ રીતે વધારે તેલ પણ નહીં, વધારે કોઈ ગ્રેવી કે એના વગર જ શાક બનાવવાના છે, જે અમારા ઘરમાં ખૂબ ખવાય છે. એટલે કે ભરેલા શાક હોય છે ને એ ખૂબ ખવાય છે. તો બસ આ મસાલો છે એ આપણે આ બધા જે રવૈયા રાખ્યા હતા રેડી કરીને આ રીતે કટ કરીને એમાં ભરી લેવાનો છે. એકદમ દબાવીને ભરવાનો છે, જેથી આપણું શાક જ્યારે બને ને ત્યારે મસાલો છે એ બહાર નીકળી જાય નહીં. તો અહીંયા આપણા બધા રવૈયા છે એ ભરાઈ અને રેડી થઈ ગયા છે. અને ભરાતા પણ એટલે કે રવૈયા ભરાતા પણ આ થોડો મસાલો વધી ગયો છે. જો આ મસાલો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, અને ન એડ કરવો હોય ને તો તમે એને એરટાઇટ ડબ્બાની અંદર સ્ટોર પણ કરી શકો છો. તો આપણે તો એ મસાલો એડ કરી લઈશું, જેથી થોડી ગ્રેવી થઈ જાય. હવે આજે આપણે અહીંયા કુકરની અંદર વઘારવાના છે ભરેલા રીંગણ. તો હવે કુકરની અંદર થોડું તેલ, રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી અને આપણે જે રીંગણ ભરીને રાખ્યા હતા એ એક એક કરીને એડ કરવાના છે. વધારે પડતા મિક્સ કરવાના નથી, નહીતર શું થશે, મસાલો છે એ થોડો બહાર નીકળવાની શક્યતા છે. તો હવે આ રીતે એને આપણે કુકરને આ રીતે હલાવવાનું છે. વધારે પડતા કહું છું એ પ્રમાણે ચમચાથી પહેલા હલાવવાના નથી. અને અહીંયા મેં એક બટેકું છે એની છાલ ઉતારીને એ એડ કરી લીધું છે. ઉપરથી અહીંયા આપણે એડ કરી દઈશું જે મસાલો વધ્યો હતો ને એ. મેં પહેલા કીધું એમ જો તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. ફરીથી એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા હું ચમચાથી એને મિક્સ સારી રીતે કરી લઈશ, જેથી તેલ સાથે આપણા જે રીંગણ છે ને એ સારી રીતે મિક્સ થઈ જાય. હવે જે આપણે મિક્સી જાર હતું એમાં થોડો મસાલાનો ભાગ રહી ગયો હોય તો એમાં મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી છે એ એડ કરી સરસ રીતે મસાલા છે એ પાણી સાથે મિક્સ કરી દીધા હતા. અને એ બધું જ પાણી છે એ આપણે એડ કરી દીધું છે કુકરની અંદર. ઢાંકણ ઢાંકી એને આપણે 3 સીટી વગાડી લેવાની છે. તો 3 સીટી બાદ આપણું આ ભરેલા રવૈયા એટલે કે રીંગણનું શાક છે રેડી થઈ ગયું છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. તો જોયું તમે કેટલું સિમ્પલ, ઇઝી અને ફટાફટ બની જાય તેવું શાક છે. વધારે પડતી કોઈ ગ્રેવી પણ નથી બનાવી અને એકદમ સિમ્પલ રાખ્યું છે. તો કેવી લાગી તમને આજની આ ભરેલા રીંગણના શાકની રેસીપી? વિડીયો અને રેસીપી ગમ્યા હોય ને તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં.